વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થતાં ઉપલેટા શહેરમાં ભવ્ય અને વિશાળ હિન્દુ સંમેલન યોજાશે। શ્રી ત્રિલોકનાથ મહાદેવ મંદિર ખાતે વિવિધ સંસ્થાના હોદ્દેદારો, આગેવાનો, વેપારીઓ, હિન્દુ સંગઠનોની મીટિંગ મળી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થતાં ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ પાછળ આવેલ શ્રી ત્રિલોકનાથ મહાદેવ મંદિર ખાતે ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ઉપલેટા પ્રખંડની શહેરના વિવિધ સંસ્થાઓના આગેવાનો, હોદ્દેદારોની ઉપસ્થિતિમાં એક વિશાળ મીટિંગ મળી હતી। વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના 1964ને જન્માષ્ટમીના દિવસે મુંબઈના ચિન્મયાનંદ આશ્રમ ખાતે ઉપસ્થિત સાધુ સંતોના આશીર્વાદથી કરવામાં આવી હતી। આ વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને 60 વર્ષ આવતી જન્માષ્ટમીના રોજ પૂર્ણ થતા હોય, જેના ષષ્ઠ પૂર્તિ મહોત્સવના ભાગરૂપે ઉપલેટામાં દરેક સમાજના આગેવાનો, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, અલગ અલગ યુવક મંડળો, વેપારીઓ, કાર્યકર્તાઓની એક મીટિંગ મળી હતી। આ બિન રાજકીય વિશાળ મીટિંગમાં 350 જેટલા શહેર તેમજ ગ્રામ્યના હિન્દુ સમાજના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે સાંપ્રત સમય અનુસાર અનેક પ્રશ્નોની પણ રજૂઆતો કરવામાં આવી હતી। વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને 60 વર્ષ જન્માષ્ટમીના રોજ પૂર્ણ થતા હોય, જે સંદર્ભે ઉપલેટા શહેરમાં એક ભવ્ય અને વિશાળ હિન્દુ સંમેલન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે તે સંમેલનની તારીખ, સમય અને સ્થળ જન્માષ્ટમી બાદ જાહેર કરાશે, એવું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઉપલેટા પ્રખંડના અધ્યક્ષ દિનેશભાઈ ચંદ્રવાડિયાએ એક યાદીમાં જણાવ્યું હતું। આ મીટિંગમાં વિશ્વ હિન્દુ પરિષદના ઉપલેટાના વાલી તરીકે ધોરાજીથી મનીષભાઈ સોલંકી અને જેતપુરથી વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લાના સદસ્ય કૈલાશભાઈ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિવેશભાઈ ચંદ્રવાડિયા ડીકે કરેલું હતું। રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ઉપલેટા। મનીષ સોલંકી, વિશ્વ હિન્દુ પરિષદ ઉપલેટાના વાલીની જવાબદારી છે। આજરોજ ત્રિલોકનાથ મંદિર ઉપલેટા ખાતે સમસ્ત હિન્દુ સમાજની મીટિંગ થયેલી હતી। આ મીટિંગમાં તમામ સામાજિક, ધાર્મિક, સેવાકીય તથા નાના મોટા યુવક મંડળોના આગેવાનો હાજર રહ્યા હતા, જ્ઞાતિના આગેવાનો હાજર રહ્યા હતા। આ મીટિંગમાં વિશ્વ હિન્દુ પરિષદના જન્માષ્ટમીના દિવસે 60 વર્ષ પૂર્ણ થાય છે, તે નિમિત્તે એક સંમેલનનું એક આયોજન થાય એવું નક્કી કરવામાં આવ્યું હતું। આ સંમેલન જન્માષ્ટમી બાદ નક્કી કરવામાં આવશે। એની તારીખ, વાર અને સમય, સ્થળ એ બધું નક્કી થશે। આજરોજ કેટલા લોકો અહીંયા ઉપસ્થિત છે? આ મીટિંગમાં હિન્દુ સમાજના આશરે 300 થી 350 લોકો ઉપસ્થિત રહ્યા હતા, ભાઈઓ તથા બહેનો। તમારું નામ ને વિગત? રમેશભાઈ રામચંદાણી, વિશ્વ હિન્દુ પરિષદ ઉપલેટા। આજ રોજ શ્રી ત્રિલોકનાથ મહાદેવ મંદિર ઉપલેટા ખાતે હિન્દુ સમાજની બેઠક રાખવામાં આવી હતી। આ બેઠકની અંદર સમગ્ર હિન્દુ સમાજના આગેવાનો ભેગા મળ્યા હતા। આશરે 300 થી 350ની સંખ્યા થઈ હતી। આ સંમેલનની અંદર સૌ પ્રથમ તો બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ પર અત્યાચાર થયો છે એને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો। એ સિવાય ઉપલેટા ખાતે આવનાર દિવસની અંદર એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદને 60 વર્ષ પૂરા થઈ રહ્યા છે, તો એની ઉજવણી કરવાની પણ ચર્ચા કરવામાં આવી। જન્માષ્ટમી પછી ઉપલેટા ખાતે એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન થઈ રહ્યું છે। આ સંમેલનની અંદર આશરે અમે 10 થી 15,000 હિન્દુને ભેગા કરવાના છીએ અને હિન્દુ સમાજ દિવસે દિવસે બળવત્તર થાય અને સમગ્ર રાષ્ટ્ર બળવાન બને, એ જ ભાવના સાથે અમે આ સંમેલન કરવા જઈ રહ્યા છીએ।